એક ફેક્ટ બેઝડ ક્વેશ્ચન અથવા તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, બીજા પ્રકારના ક્વેશ્ચન છે એ થોડા ટફ પડી જાય છે. જો તમે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કર્યું હોય તો તમે એનો આન્સર આપી શકો. એ ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. હું તમને એક એક્ઝામ્પલ આપું. એટલે કે ગાયત્રી મંત્ર એનો ઉલ્લેખ કયા વેદમાં મળે છે? બરાબર, તો ઋગ્વેદમાં. આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનની વાત થઈ. બરાબર, ઋગ્વેદિક આર્યો અથવા બીજી રીતે બીજો ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ. બીજા ક્વેશ્ચનની વાત કરું. આ સિમ્પલ ક્વેશ્ચન ઉદાહરણ આપી રહ્યો છું. હવે જે ટ્રેન્ડ થયો છે એ સિમ્પલ ક્વેશ્ચન નહીં હોય, ક્વેશ્ચન થોડા ટફ હોય છે, એટલે તમારે ડિટેલમાં સ્ટડી કરવો પડશે. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનની વાત કરીએ. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં એ રીતે છે. માની લો કે તમને કોઈ સેન્ટેન્સ આપી દીધું હોય, વાક્યમાં એ રીતે છે કે શરૂઆતના આર્યો, પ્રારંભિક આર્યો, એમનો ધર્મ એ ભૌતિક જીવનથી પ્રભાવિત હતો. આર્યો પ્રકૃતિ પૂજક હતા, બહુદેવવાદમાં માનતા હતા. યજ્ઞ આ સંસ્કૃતિનું મૂળ હતું. તો આ બધું અન્ડરસ્ટેન્ડિંગ ઉપર છે અને તમારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. હિસ્ટ્રીના દરેક સેક્શનમાં આ રીતે તમારે વિચારવાનું છે કે એક રીતે જોઈએ તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, બીજી રીતે વિચારીએ તો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. અને બંને પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. બરાબર, એટલે વૈદિક યુગની વાત કરીએ તો તમારે એના બંને વિભાગમાં એ રીતે વિચારવું કે આર્યોનો સમાજ જીવન કેવું હતું, એમની ઇકોનોમિક કન્ડિશન કેવી હતી, એમનો ધર્મ કેવો હતો. આ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. એ સિવાય વૈદિક સાહિત્ય ઉપર તમારે ખાસ ભાર મૂકવાનો છે, કેમ કે મેં તમને જે પેલા ક્વેશ્ચનની વાત કરી એ બધા જ ક્વેશ્ચન એ વૈદિક સાહિત્યમાંથી એનો આન્સર મળી રહે છે. બીજી વસ્તુ કે ઇતિહાસની જાણકારી માટે અમુક સોર્સિસ હોય છે. એટલે કે ખોદકામ કરીએ તો કોઈ વાસણ મળી આવે તો એ રીતે પુરાતાત્વિક સામગ્રી કહી શકાય. કોઈ ગ્રંથ મળી આવ્યો હોય અને એમાં કંઈ લખાણ હોય એના દ્વારા જાણીએ તો એ સાહિત્યિક સોર્સિસ કહી શકાય. વૈદિક યુગ, આખો વૈદિક એરા, એની જાણકારી માટે મુખ્ય જે સોર્સ છે એ વૈદિક સાહિત્ય છે. જેમ હડપ્પન સિવિલાઇઝેશનમાં હડપ્પન લિપિના પુરાવા મળ્યા છે. અને સૌથી વધારે લાંબો હડપ્પન લિપિમાં લખાયેલો અભિલેખ એ આપણા ગુજરાતમાં ધોળાવીરામાંથી મળી આવેલો છે. પરંતુ હડપ્પન લિપિ હજુ સુધી ઉકેલી શકાય નથી. એટલે હડપ્પન સભ્યતાની જાણકારીના સાધનોની વાત કરીએ તો મુખ્યત્વે પુરાતાત્વિક સામગ્રી છે. જ્યારે વૈદિક યુગની વાત કરીએ ત્યારે એની જાણકારીના મુખ્ય જે સાધનો છે એ સાહિત્યિક સામગ્રી છે. પણ પ્રિલિમની વાત કરીએ વૈદિક યુગમાં તો તમારે વૈદિક સાહિત્ય ઉપર ધ્યાન રાખવાનું છે. વૈદિક યુગ એનો અંત આવે છે 600 BCની આસપાસ. 600 BCની આસપાસ ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં હજુ ઐતિહાસિક પ્રક્રિયાની શરૂઆત થઈ રહી હતી. ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં 600 BCની આસપાસ અથવા તો 6ઠ્ઠી સદી BC એ ભારતના ઇતિહાસમાં શકવર્તી સદી ગણવામાં આવે છે. એ સમયગાળામાં લેટર વૈદિક પીરિયડનો અંત આવી રહ્યો હતો અને નવા યુગમાં ભારતે પ્રવેશ કર્યો હતો. એટલા માટે કે 6ઠ્ઠી સદી BC ભારતના ઇતિહાસમાં ધાર્મિક ક્રાંતિ માટે ઓળખાય છે. 6ઠ્ઠી સદી BC એટલા માટે કે હાલની તારીખમાં જે બે મહત્વપૂર્ણ ધર્મો તમે જાણતા હશો, એક જૈન ધર્મ અને બીજો ધર્મ છે બૌદ્ધ ધર્મ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, ખાસ કરીને બૌદ્ધ ધર્મની શરૂઆત સૌ પ્રથમ 6ઠ્ઠી સદી BCમાં શરૂ થઈ જાય છે. જૈન ધર્મની વાત કરીએ, જૈન ધાર્મિક ગ્રંથો તો એને બહુ જ પ્રાચીન માને છે,
પણ એના વાસ્તવિક સ્થાપક જે મહાવીર સ્વામી એ આ સમયગાળામાં જોવા મળે છે. એટલે 6ઠી સદી BC ભારતના ઇતિહાસમાં ધાર્મિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. અને બીજી રીતે વાત કરીએ તો એ મહાજનપદોનો યુગ છે. હવે મહાજનપદ એટલે કે અમુક ચોક્કસ વિસ્તાર ધરાવતા, હાલની ભાષામાં કહીએ તો રાજ્યો જેવું, રાજ્યો જેવું કહી શકાય. નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવી ગયા હતા 6ઠી સદી BCની આસપાસ. એ આખું ડેવલપમેન્ટ છે. એટલે કે આર્યોએ ભારતમાં પ્રવેશ કર્યો તો એ જનના સ્વરૂપમાં પ્રવેશ કર્યો હતો. જન મતલબ ટોળી. એ ભટકતું જીવન ગુજારતા હતા. એ પછી એ લોકો સ્થિર થયા. એમનો મુખ્ય વ્યવસાય ખેતી બની ગયો. ખેતી બની ગયો પછી ખેતીનું પ્રોડક્શન વધતું ગયું, પાક પુષ્કળ પ્રમાણમાં થવા લાગ્યો, એગ્રીકલ્ચર સરપ્લસ, અને ધીરે ધીરે આવક વધવા લાગી. પછી એમણે સ્થિર વસવાટ, પરમેનન્ટ સેટલમેન્ટ શરૂ કરી નાખ્યું. એ રીતે જનમાંથી જનપદ મતલબ કે પોતાનો પ્રદેશ, જનપદ નાનું રાજ્ય, એમાંથી 6ઠી સદી BCમાં મહાજનપદ એટલે કે અમુક મોટા રાજ્યો કહી શકાય, એ બધા અસ્તિત્વમાં આવી જાય છે. એટલે કે મગધ વિશે તમે જાણ્યું હશે, મગધ મહાજનપદ. મહાભારતમાં તમે પાંચાલી કદાચ જાણતા હશો, દ્રૌપદીને પાંચાલી કહેવામાં આવતી, પાંચાલ મહાજનપદ. બરાબર. એટલે આ રીતે એટલે 6ઠી સદી BCમાં મહાજનપદો. પણ GSની વાત કરીએ તો તમારે મહાજનપદો વિશે બહુ જાણવાની જરૂર છે જ નહીં. ટાઈમ ના હોય તો એને કેન્સલ કરી શકો છો. પરંતુ GS તરીકે પ્રેરણની વાત કરીએ તો જૈનિઝમ, બુદ્ધિઝમ 6ઠી સદી BCમાં જે ઉદ્ભવ્યા એના વિશે ડિટેલમાં તમારી પાસે માહિતી હોવી જોઈએ. એટલા માટે કે પ્રિલિમમાં પણ પૂછાય છે. બીજી વસ્તુ ક્યાંક ક્યાંક દાખલા તરીકે હરપ્પન સિવિલાઇઝેશન વિશે મારા સમયમાં મારા ફ્રેન્ડને ઇન્ટરવ્યૂમાં પણ પૂછેલું. તો જૈનિઝમ, બુદ્ધિઝમ એ વિશે ઇન્ટરવ્યૂમાં પણ પૂછી શકાય એમ છે, UPSCના ઇન્ટરવ્યૂમાં. ખાસ કરીને જો તમે બુદ્ધિસ્ટ હો અથવા તો તમારો ધર્મ જૈન ધર્મ હોય અથવા બૌદ્ધ ધર્મ હોય તો એ બાબતમાં થોડી કાળજી લેવાની. જૈનિઝમ, બુદ્ધિઝમ વિશે ડિટેલમાં તમે તૈયાર રહેજો. એ પછી જે શરૂ થાય છે એ મગધનો ઉદય. એ પછી ભારતમાં એક પ્રકારની ઐતિહાસિક પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. ઐતિહાસિક યુગ એની શરૂઆત થઈ જાય છે સાચી રીતે કહીએ તો. અને સૌથી પહેલાં 16 મહાજનપદો 6ઠી સદીમાં આખા ભારતમાં, મોટાભાગે ઉત્તર ભારતમાં હતા 16 મહાજનપદો. 16 મહાજનપદોમાં અંદર લડાઈ થઈ અને એમાંથી પછી મગધ નામનું મહાજનપદ સર્વોપરી બની ગયું. એના વિવિધ કારણો હતા, પણ GS તરીકે તમારે જવાની જરૂર છે ને એમાં ડિટેલમાં. મગધ મહાજનપદ સર્વોપરી બની ગયું અને ત્યાં નવા નવા રાજવંશો આવ્યા. એમાંથી સૌથી પ્રખ્યાત એ મૌર્ય રાજવંશ. મૌર્ય રાજવંશમાં તમારે GS તરીકે એ ધ્યાનમાં રાખવાનું છે, બસ મૌર્ય કાળમાં એ સમયના ઉત્તર ભારતમાં સમાજ જીવન કેવું હતું. મૌર્ય યુગની વાત કરીએ તો તમે કદાચ ટીવી સિરિયલોમાં પણ જાણ્યું છે, ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય વિશે સાંભળ્યું હશે. ચાણક્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે અર્થશાસ્ત્ર. એટલે આ વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાણક્ય વિશે, અર્થશાસ્ત્ર વિશે, મૌર્યકાલીન સમાજ જીવન વિશે, એ સમયનો સમાજ કેવો હતો, એમાં ખાસ કરીને સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી. આપણો સમાજ વૈદિક યુગથી વર્ણ પ્રધાન સમાજ થઈ ગયો હતો. મતલબ કે 4 વર્ણની પ્રથા, 4 આશ્રમની પ્રથા, એને ટૂંકમાં કહીએ તો વર્ણાશ્રમ ધર્મ. મતલબ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. સમાજ જીવન તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ પછી મૌર્ય સમયનું કલ્ચર. એ સિવાય તમારે અશોક વિશે પૂરેપૂરી માહિતી ધ્યાનમાં રાખવાની છે. કેમ કે ભારતના ઇતિહાસમાં 2 રાજાઓ એવા છે કે જેમના નામની આગળ મહાન એવો શબ્દ વાપરવામાં આવે છે. એક અશોક છે, એને મહાન કહેવામાં આવે છે. બીજો મધ્યકાળમાં અકબર છે, એને મહાન કહેવામાં આવે છે. અશોકના ધમ્મ વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે.
એ પ્રિલિમમાં પૂછી શકાય છે. અશોકના શિલાલેખો અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એ વિશે પણ પૂછી શકાય એમ છે. અશોકનો ધમ્મ આજે પણ પ્રાસંગિક છે, એનું રિલેવન્સ, એટલે એ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. મૌર્ય યુગનું પછી પતન થાય છે અને એ પછી વિદેશી જાતિઓનું આગમન થાય છે. તમે જાણતા હશો, શક, કુષાણ, ઇન્ડો ગ્રીક, એ બધા વિદેશી મૂળના લોકો ભારતમાં આવી ગયા. ભારત ઉપર ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારત બાજુમાંથી આક્રમણો શરૂ થાય છે. પહેલાં ઇન્ડો ગ્રીક આવે છે, પછી શક, કુષાણ, એ બધા વિદેશી જાતિના લોકો આવે છે. એમાં તમારે કલ્ચર રિલેટેડ થોડું ધ્યાનમાં રાખવાનું છે. એ જે પીરિયડ છે એને ભારતના ઇતિહાસમાં 200 BCથી 300 AD, 200 BC, BC મતલબ બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે, AD મતલબ અન્ના ડોમિનો, મતલબ કે ઈસવીસન. અત્યારે આપણે એડીમાં જીવી રહ્યા છીએ. 200 BCથી મતલબ કે મૌર્ય યુગનું પતન થયું. એ પછી વિવિધ રાજવંશો ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સત્તા સ્થાને આવી જાય છે. લાંબો પીરિયડ છે. બીજી વસ્તુ કે હિસ્ટ્રી જેમ જેમ આગળ વધે એમ ઘણા રાજવંશો અને ઘણી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે, પણ તમારે ડરવાની જરૂર છે નહીં. GS તરીકે તમે જ્યારે હિસ્ટ્રીને ધ્યાનમાં લેતા હોય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે ક્વેશ્ચનની પેટર્ન અને કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એને ધ્યાનમાં લેવાનું છે. એટલે તમને ખબર પડી જશે કે મારે વાંચતી વખતે શું ધ્યાનમાં લેવું. 200 BCથી 300 AD એની વાત કરીએ તો ઉત્તર ભારતમાં વિદેશી જાતિનું આગમન થાય છે. અમુક ભારતીય રાજવંશો હતા, એટલે કે શુંગ વંશ છે, કર્ણ વંશ છે, એ રીતે ભારતીય રાજવંશો પણ હતા. એ સિવાય વિદેશી રાજવંશો પણ છે, એટલે કે ઇન્ડો ગ્રીક છે, શક છે, કુષાણ રાજાઓ છે, એ બધા આવી જાય છે. પહેલાઓ પણ હતા. દક્ષિણ ભારતમાં પણ ઐતિહાસિક પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. 1000 BC દરમિયાન દક્ષિણ ભારતમાં લોહ યુગની શરૂઆત થઈ જાય છે, મતલબ કે લોખંડ મળી આવે છે. એ પછી ધીરે ધીરે ઐતિહાસિક પ્રક્રિયા આગળ વધે છે. ખેતીની શરૂઆત થઈ જાય છે, સ્થિર જીવનની શરૂઆત થઈ જાય છે, પછી એગ્રીકલ્ચર સરપ્લસ. દક્ષિણ ભારતમાં સૌથી પહેલાં જે યુગ વિશે માહિતી મળે છે સાહિત્યિક સાધનો દ્વારા, એ સંગમ યુગ છે. બરાબર. એનો સમયગાળો પણ 200 BCથી 300 ADની આસપાસ છે. પણ આ બધા રાજવંશોની વાત કરી 200 BCથી 300 AD, આ દરમિયાન તમારા કલ્ચર ઉપર અને એ સમયની સોસાયટી, એ સમયનું આર્થિક જીવન કેવા પ્રકારનું હતું એના પર તમારે ધ્યાનમાં લેવાનું છે. એક એક્ઝામ્પલ આપું. લગભગ 2011 એ સમયમાં લગભગ એક ક્વેશ્ચન પૂછ્યો હતો પ્રિલિમમાં કે મથુરા શૈલી, ગાંધાર શૈલી, અમરાવતી શૈલી, આ શૈલી શેના માટે પ્રખ્યાત છે? એ મંદિર સ્થાપત્ય કલા માટે પ્રખ્યાત હતી કે પછી મૂર્તિકલા માટે? તો સાચો આન્સર એ છે એ મૂર્તિકલા માટે અથવા શિલ્પકલા માટે. બરાબર. આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન મેં જે વાત કરી, અત્યારે જે વાત કરી રહ્યો છે એમાંથી પૂછાયેલું છે. એટલે તમારે આ ધ્યાનમાં રાખવાનું. કદાચ તમે કનિષ્ક વિશે જાણતા હશો. આ સમયગાળામાં 200 BCથી 300 AD, એ સમયગાળામાં વિવિધ ધર્મોનું ડેવલપમેન્ટ પણ જોવા મળે છે. એટલે ધર્મ વિશે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. એક એક્ઝામ્પલ આપો. ધારો કે બૌદ્ધ ધર્મ, એનું ડિવિઝન થઈ જાય છે. બૌદ્ધ ધર્મમાં 2 ફાંટા પડી જાય છે, વિભાજન થઈ જાય છે. બૌદ્ધ ધર્મની 2 શાખાઓ, એક મહાયાન અને બીજું હિનયાન. આપણે વૈદિક ધર્મ અથવા બ્રાહ્મણ ધર્મ, આજે એને હિન્દુ ધર્મ કહેવામાં આવે છે, એની વાત કરીએ તો એના પણ સ્પષ્ટ રીતે 2 વિભાગ પડી જાય છે. એમાં શૈવિઝમ અને બીજો છે વૈષ્ણવિઝમ, અથવા તો વૈષ્ણવ સંપ્રદાય અને એક શૈવ સંપ્રદાય. દક્ષિણ ભારતની વાત કરીએ તો સંગમ યુગ. દક્ષિણ ભારતમાં આજના તમિલનાડુમાં એની શરૂઆત થઈ જાય છે.
એની માહિતી માટે પ્રાચીન તમિલ ભાષામાં લખાયેલું સંગમ સાહિત્ય છે. જીએસ તરીકે તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. એ પછી જે યુગ શરૂ થાય છે એ સૌથી મહત્વપૂર્ણ યુગ એ ગુપ્ત યુગ છે. ગુપ્ત યુગ સૌથી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે ઘણા વિદ્વાનો એને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાવે છે. પ્રાચીન ભારતમાં સુવર્ણયુગ જો કે ડિબેટેબલ છે, ગુપ્ત યુગને ગણવામાં આવે છે, પણ ગુપ્ત યુગ પ્રિલિમમાં જીએસની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એમ છે. એમાંથી લગભગ 1-2 વર્ષે એકાદી ક્વેશ્ચન પૂછાય જ. ગુપ્ત યુગમાં પણ તમારા ધ્યાનમાં એ લેવાનું છે કે મંદિર સ્થાપત્ય કલા, ટેમ્પલ આર્કિટેક્ચર, એની શરૂઆત વ્યવસ્થિત રીતે સ્પષ્ટ રીતે ગુપ્ત યુગથી શરૂઆત થઈ જાય છે. શિખર શૈલીવાળા મંદિરોની શરૂઆત એ ગુપ્ત યુગથી શરૂ થઈ જાય છે. એટલે ગુપ્ત યુગ એમાં તમારે કયા કયા એરિયા પર વાંચતી વખતે ધ્યાન રાખવાનું છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક તો ગુપ્તકાલીન સમાજ જીવન. કેમ કે ભારતીય સમાજ જીવનમાં ઘણી બધી ખરાબીઓ જે છે એ વૈદિક યુગથી શરૂ થઈ જાય છે અને ગુપ્ત યુગમાં એમાં તીવ્રતા આવવાની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને સ્ત્રીઓની સ્થિતિ ઘણી ખરાબ બનતી જાય છે. ગુપ્ત યુગમાં સમાજ જીવન વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય એ સમયગાળામાં કેમ કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે, સ્થાપત્ય કલાનો પણ સુવર્ણયુગ કહેવામાં આવે છે, ચિત્રકલામાં પણ એ યુગમાં ઘણી બધી પ્રગતિ થઈ છે, સાયન્સ ટેકનોલોજીમાં પણ ઘણી બધી પ્રગતિ થઈ છે. આર્યભટ્ટ વિશે તમે જાણતા હશો, ભારતનો પ્રથમ ઉપગ્રહ. બરાબર, ઘણી શાસ્ત્રીઓ આ યુગમાં થઈ ગયા છે. આયુર્વેદ ક્ષેત્રમાં નામાંકિત વ્યક્તિઓ ધન્વંતરી, સુશ્રુત આ સમયમાં થઈ ગયા છે. ઘણા વિદ્વાનો ચરકને પણ આ યુગમાં માને છે. એટલે ગુપ્ત યુગમાં તમારે વાંચતી વખતે ગુપ્તકાલીન સમાજ જીવન, એ સમયનો ધર્મ, એ સમયનું સાહિત્ય, એ સમયની સ્થાપત્ય કલા, ખાસ કરીને મંદિર સ્થાપત્ય કલા એ તમારા ધ્યાનમાં રાખવાનું છે. એ પછી ગુપ્ત યુગનો અંત આવે છે અને ઉત્તર ભારતમાં હર્ષવર્ધન પોતાની સત્તા સ્થાપી દે છે. એનું મુખ્ય કેન્દ્ર કનોજ બને છે. પણ જીએસ તરીકે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં.